સ્ટુડન્ટ્સ, આજે આપણે સેમ 3નું 301નું યુનિટ 3નું આપણે લેક્ચર નંબર 4 જોઈએ, જેમાં આપણે ડેફિનેશન જોઈએ છીએ. તો કર્નલને આપણે બીજું કહેવામાં આવશે નલ સ્પેસ. ઓકે, તો એની ડેફિનેશન છે ફોર અ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી યુથી વીનું આપેલું છે. ધ સેટ એનટી capital NT is equal to x, the set x belongs to u slash t of x is equal to theta. Vector space theta is equal to આપણે 0 લેવાય is called a null space અથવા તો એને આપણે કર્નલ બી કહેવામાં આવે છે. હવે it is denoted by એને આપણે કઈ રીતે લખી શકીએ? તો એને આપણે કેપિટલ N બ્રેકેટમાં t NT તરીકે લખી શકાય છે. ઓકે, હવે આપણે જોઈએ રેન્જ. બીજી ડેફિનેશન રેન્જ. તો ફોર અ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી યુથી વીનું આપેલું છે. ધ સેટ આરટી એવો આપેલો છે કે ધ સેટ ટીએક્સ આપેલું છે. ટીએક્સ કેવું આપેલું છે? તો એક્સ બિલોંગ્સ ટુ યુ હોય એ રીતે. જે અંદરનો એક્સ છે એ યુનો એલિમેન્ટ છે. ઇઝ કોલ્ડ રેન્જ. એને રેન્જ કહેવામાં આવે છે ઓફ અ લિનિયર ટ્રાન્સફોર્મેશન. તો એને આપણે કઈ રીતે દર્શાવી શકાય? તો કેપિટલ આર ટી તરીકે દર્શાવી શકાય છે. હવે આપણે જોઈએ રેન્ક. તો ફોર અ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી યુથી વી આપેલું હોય અને ધ સેટ આર ટી એટલે મતલબ કે રેન્જ આપેલી હોય. હવે આપણે જોઈએ ધ ઇઝ ધ રેન્જ. દેન એનો ડાયમેન્શનલ લઈએ, જે આપણે રેન્જ મળ્યો ડાયમેન્શનલ લઈએ તો એને આપણે રેન્ક તરીકે ઓળખવામાં આવે છે. તો ઇઝ કોલ્ડ ધ રેન્ક ઓફ ધ લિનિયર ટ્રાન્સફોર્મેશન. તો એને આપણે લખી શકાશે સ્મોલ આર ટી તરીકે લખી શકાય છે. તો સ્મોલ આર ટી ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શનલ ઓફ કેપિટલ આર ટી. ઓકે, હવે નલિટી. તો નલિટી કોને કહેવાય? તો નલિટી માટે આપણે ફોર અ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી યુથી વીનું આપેલું છે, બરોબર, અને ધ સેટ કેપિટલ એનટી ઇઝ ધ નલ સ્પેસ આપેલું છે. દેન આપણે જે નલ સ્પેસ આપ્યું એનો આપણે ડાયમેન્શનલ લઈએ. તો ડાયમેન્શનલ ઓફ એનટી ઇઝ કોલ્ડ નલિટી ઓફ ધ લિનિયર ટ્રાન્સફોર્મેશન. તો એને આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશન કહેવાય. એને આપણે ઇટ ઇઝ ડિનોટેડ બાય સ્મોલ એનટી તરીકે લખી છે. અહીંયા આપણે નલ સ્પેસને આપણે કેપિટલ એનટી લખતા હતા, નલિટીને આપણે સ્મોલ એનટી તરીકે લખી શકાય. તો સ્મોલ એનટી ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શનલ ઓફ એનટી. આ ચાર ડેફિનેશનો આપણે જ્યારે આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે એમને સારી રીતે આપણે સમજી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે જોઈએ એક થિયરમ જોઈએ. તો થિયરમ રેન્ક નલિટી થિયરમ છે. તો એનું સ્ટેટમેન્ટ છે. તો સ્ટેટમેન્ટ લેટ યુ બી અ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ આપેલું છે. લેટ યુ બી અ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ આપેલું છે. ફોર અ લિનિયર ટ્રાન્સફોર્મેશન આપેલું છે ટી યુથી વીનું આપેલું છે. તો સ્મોલ એનટી પ્લસ આરટી, સ્મોલ આરટી. ઓકે, સ્મોલ એનટી પ્લસ સ્મોલ આરટી ઇઝ ઇક્વલ ટુ આપણે ડાયમેન્શનલ ઓફ યુ થાય. મતલબ કે આ બંનેનો સરવાળો કરીએ તો ડાયમેન્શનલ ઓફ યુ થાય. તો હવે આપણે એને પ્રૂવ કરીએ. તો લેટ યુ બી અ, જે આપણે યુ લીધો એ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ લીધો, તો આપણે જોઈએ તો યુ બી અ ફાઇનાઇટ ડાયમેન્શનલ સ્પેસ. ઓકે, હવે આપણે જોઈએ તો ઇફ ડાયમેન્શનલ ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ એન એન્ડ ડાયમેન્શનલ ઓફ એનટી ઇઝ ઇક્વલ ટુ આર આપેલા છે. તો આપણે ડાયમેન્શનલ ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધું? એન લીધું. અને ડાયમેન્શનલ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ આપણે આર લીધો. આર કેવો? 0 અને n ના વચ્ચે. તો આપણે જોઈએ ઇફ આર ઇઝ ઇક્વલ ટુ 0 માટે. તો આર ઇઝ ઇક્વલ ટુ 0 માટે લઈએ તો શું થશે? કેપિટલ એનટી ઇઝ ઇક્વલ ટુ શું છે? ધ સેટ ઓફ થીટા. એટલે મતલબ કે કોઈ થીટા એલિમેન્ટ મળશે, મતલબ 0 મળશે. મતલબ કે એ ટી ઇઝ 1 1, જે આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશનમાં જોયું હતું એ પ્રમાણે. તો ટી ઇઝ 1 1 કહેવાય. હવે આપણે જોઈએ ઇફ બીટા ઇઝ ઇક્વલ ટુ ધ સેટ x1 x2 x3 ડોટ 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 xn ઇઝ ધ બેઝ ઓફ યુ આપેલો. આપણે જે વેક્ટર સ્પેસનું આપણે જ્યારે ભણ્યા ત્યારે આપણે બેઝની ડેફિનેશન ભણી હતી.
तो एना प्रमाणे आपणे लख्युं। ओके, देन शुं लखी शकाय तो u इज इक्वल टू ध सेट x1 x2 x3 डॉट 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 xn लखी शकाय। तो आपणे शुं थयुं आ बंने rt इज इक्वल टू कैपिटल RT इज इक्वल टू આપણે લખી શકીએ મોટા કૌંસમાં t ઓફ x1 થી મોડીને xn સુધી આપણે લખી શકીએ। ઓકે, હવે આપણે શું પ્રૂવ કરવાનું? તો વી હેવ ટુ પ્રૂવ t ઓફ x1 થી લઈને આપણે t ઓફ xn આર લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે। ઇન્ડિપેન્ડન્ટ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સાબિત કરવા માટે આપણે 0 બતાવવા પડે। તો સપોઝ α1 t ઓફ x1 પ્લસ α2 t ઓફ x2 प्लस डॉट 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 प्लस अल्फा एन टी ऑफ एक्स एन इज इक्वल टू थीटा वी तरीके लखी शकाय। तो हवे आपणे अहींया जोईए तो आपणे बधामांथी आपणे टी बहार निकाळी शकीए। बधामां टी तो टी निकाळीए तो शुं थशे α1 x1 कारण के आपणे लिनियर ट्रांसफॉर्मेशननी डेफिनेशन भणी गया था। एमां शुं हतुं अल्फा टी ऑफ एक्स हतुं इज इक्वल टू आपणे शुं लख्युं हतुं टी ऑफ अल्फा एक्स लख्युं हतुं। ए रीते आपणे अहींया बी लखी शकीए। तो टी ऑफ α1 x1 प्लस α2 x2 प्लस डॉट 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 अल्फा एन एक्सएन इज इक्वल टू थीटा वी कारण के टी इज अ लिनियर ट्रांसफॉर्मेशन से माटे। ओके, हवे आपणे आगळ जोईए तो टी ब्रेकेट में α1 x1 प्लस α2 x2 प्लस डॉट 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 प्लस अल्फा एन एक्सएन इज इक्वल टू अहीं थीटा वी आपेलो छे। तो थीटा वी नी जग्याए आपणे शुं लखी शकीए? एनुं ट्रांसफॉर्मेशन लखी शकीए। तो टी ऑफ थीटा यू लखी सकीए। ओके, बंने एकबीजाना ऑपोजिट है ट्रांसफॉर्मेशन से माटे आपणे लखी सकीए। ओके, तो अहींया आपणे जोईए हवे बंने साइडे आपणे टी टी ट्रांसफॉर्मेशन निकाळी दईए तो शुं थशे α1 x1 प्लस α2 x2 प्लस डॉट 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 प्लस अल्फा एन एक्सएन इज इक्वल टू थीटा यू लखी शकाय आपणे अहींया। ओके, बट वेक्टर x1 x2 x3 डॉट 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 xn आर लिनियर इंडिपेंडेंट पण आपणे जे x1 x2 लीधा ए बधा आपणे इंडिपेंडेंट है। तो इंडिपेंडेंट हो तो शू थशे आप इंडिपेंडेंट एटले ए तो α1 इज इक्वल टू α2 इज इक्वल टू डॉट 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 इज इक्वल टू अल्फा एन इज इक्वल टू आपणे 0 लखी शकाय। जो आ 0 लखी शकाय तो द सेट ऑफ टी ऑफ x1 टी ऑफ x2 डॉट 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 टी ऑफ xn बिकम बेज ऑफ द RT मतलब कि आपणे जे आ लीधुं हतुं आपणे उपर ए बेज लई शके बेजिस। ओके, तो आपणे लखी शकाय RT इज इक्वल टू डायमेंशनल ऑफ RT इज इक्वल टू n लखी शकाय कारण के RT इज इक्वल टू डायमेंशनल ऑफ RT। डायमेंशनल RT इज इक्वल टू तो शुं आपेलुं होय R आपेलुं होय डायमेंशनल ऑफ RT इज इक्वल टू n आपेलो तो आपणे n लखी शकीए। ओके, हवे आपणे जोईए अहींया आपणे स्मॉल nt इज प्लस RT इज इक्वल टू 0 प्लस n इज इक्वल टू n। हवे n इज शू लीधा डायमेंशनल ऑफ यू लीधा तो ये आपणे डायमेंशनल ऑफ यू लखी सकीए। ओके, तो आपणे थई गयुं कोना माटे थयुं r इज इक्वल टू 0 माटे थयुं nt प्लस RT इज इक्वल टू डायमेंशनल ऑफ यू जे आपणे प्रूव करवानुं हतुं। हवे आपणे जोईए आगळ सपोज r ग्रेटर देन 0 होय तो r ग्रेटर देन 0 होय तो सिंस डायमेंशनल ऑफ nt इज इक्वल टू शू लखी शकाय r लखी शकाय। तो हवे आपणे जोईए लेट बीटा 1 इज इक्वल टू द सेट ऑफ z1 થી zr સુધી લેવાના છે इज अ बेसिस ऑफ nt कोना बेज છે આપણે nt ના બેઝિસ છે। ओके, तो देयर आर linear independent vector of u can be expanded to a basis beta 2 આપણે કોઈ linear ટ્રાન્સફોર્મ આ લીધો linear independent લીધો વેક્ટર એનો આપણે બેઝિસ લીધો આપણે બીટા 2 કયો લીધો z1 z2 ડોટ 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 zr પ્લસ 1 થી લઈને આપણે zn સુધી લીધો ઓફ u। ओके, હવે આપણે ફરીથી જોઈએ અગેન u ઇઝ ઇક્વલ ટુ આપેલું હોય મોટા કૌંસમાં z1 z2 ડોટ 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 zn આપેલા। તો અહીંયા આપણે જોઈએ RT ઇઝ ઇક્વલ ટુ T of z1 T of z2 dot 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 T of zr plus 1 dot 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 T of zn લખી શકાય। તો હવે બટ આપણે z1 z2 dot dot zr is equal to શું nt है तो આપણે શું લખી શકીએ T of z1 is equal to T of z2 is equal to dot 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 is equal to T of zr is equal to 0 લખી શકાય। હવે એ 0 લખી શકાતા હોય તો બાકી શું વધ્યું એ લખી દઈએ RT is equal to
મોટા કૌંસમાં ટી ઓફ ઝેડ આર પ્લસ 1 ટી ઓફ ઝેડ આર પ્લસ 2 ટી ઓફ ઝેડ એન. ઓકે, આર લખી શકાય. બાકી આ બધું 0 થઈ ગયું, ઝેડ આર સુધી 0 થઈ ગયું, બાકીનું બધું આપણે લખી શકીએ. ઓકે, તો નાવ વી હેવ ટુ શો ધેટ આપણે નવું આપણે ડિફાઇન કરીએ. બીટા 3 ઇઝ ઇક્વલ ટુ ધ સેટ ઓફ ટી ઓફ ઝેડ આર પ્લસ 1 ટી ઓફ ઝેડ આર પ્લસ 2 પ્લસ ડોટ 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 ટી ઓફ ઝેડ એન ઇઝ અ બેઝિસ આર ટી. હવે આપણે જોઈએ સપોઝ બીટા આર પ્લસ 1 માટે જોઈએ તો બીટા આર પ્લસ 1 ટી ઓફ ઝેડ આર પ્લસ 1 પ્લસ બીટા આર પ્લસ 2 ટી ઓફ ઝેડ આર પ્લસ 2 પ્લસ ડોટ 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 પ્લસ બીટા એન ટી ઓફ ઝેડ એન ઇઝ ઇક્વલ ટુ થીટા વી. ઓકે, તો હવે આપણે જોઈએ તો આપણે બધામાં ટી કોમન લઈ લઈએ તો ટી બહાર કાઢી લઈએ તો આપણે શું થશે બીટા આર પ્લસ 1 ઝેડ આર પ્લસ 1 પ્લસ બીટા આર પ્લસ 2 ઝેડ આર પ્લસ 2 પ્લસ ડોટ 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 બીટા એન ઝેડ એન ઇઝ ઇક્વલ ટુ થીટા વી થશે. તો હવે ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ બીટા આર પ્લસ 1 ઝેડ આર પ્લસ 1 પ્લસ બીટા આર પ્લસ 2 ઝેડ આર પ્લસ 2 પ્લસ ડોટ 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 પ્લસ બીટા એન ઝેડ એન બિલોંગ્સ ટુ એન ટી લખી શકાય. તો સિન્સ બીટા B1 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈએ Z1 થી લઈને આપણે ZR ઇઝ અ બેઝિસ ઓફ NT. ઓકે, તો Z કેન બી અ એક્સપ્લેન એઝ અ લિનિયર કોમ્બિનેશન ઓફ ધ Z1 થી લઈને આપણે ZR સુધી. તો Z ઇઝ ઇક્વલ ટુ શું થશે Z ઇઝ ઇક્વલ ટુ બીટા આર પ્લસ 1 ઝેડ આર પ્લસ 1 પ્લસ ડોટ 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 પ્લસ બીટા એન ઝેડ એન થશે ઇઝ ઇક્વલ ટુ B1 Z1 પ્લસ B2 Z2 પ્લસ ડોટ 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 પ્લસ બીટા આર ઝેડ આર લખી શકાય. હવે આપણે બીજી સાઈડ લઈ જઈએ તો શું થશે આપણે આમ લઈ જઈએ તો બીટા માઇનસ બીટા 1 Z1 પ્લસ બ્રેકેટમાં માઇનસ બીટા 2 Z2 પ્લસ ડોટ 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 પ્લસ બ્રેકેટમાં માઇનસ બીટા આર ઝેડ આર પ્લસ बीटा आर प्लस 1 जेड आर प्लस 1 प्लस डॉट 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 प्लस बीटा एन जेड एन इज इक्वल टू थीटा यू लखी शकाय. હવે આપણે જોઈએ તો સિન્સ Z1 થી લઈને Zn બીગિંગ અ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ હોય તો બીટા 1 બીટા 2 ડોટ 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 બીટા આર ઇઝ ઇક્વલ ટુ બીટા આર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ બીટા એન બધા આપણે થીટા થશે. થીટા એટલે 0 થશે. તો ડાયમેન્શનલ ઓફ RT ઇઝ ઇક્વલ ટુ શું હશે n માઇનસ આર થશે. જે n આપેલો તો એમાં આર બાદ કરી એ થશે. તો આપણે RT ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શનલ ઓફ યુ n ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શનલ ઓફ યુ અને r ઇઝ ઇક્વલ ટુ શું n માઇનસ ટી. તો અહીંયા આપણે NT ને પેલી સાઈડ લઈ જઈએ તો NT પ્લસ RT ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શનલ ઓફ યુ. અહીંયા આપણે n માઇનસ આર કેમ કર્યા તો અહીંયા આપણે n એ આખો એલિમેન્ટ આપેલો યુ તો આપણે યુમાંથી આપણે કોઈ એક આર બાદ કરીએ તો આપણે મળે છે આઈરી ઉપરનું 0 0 માટે આપણે ડાયમેન્શનલ ઓફ RT ઇઝ ઇક્વલ ટુ n માઇનસ આર કર્યા. ઓકે, તો બંને સાઈડ આપણે પ્રૂવ કરી નાખ્યું તો આપણે જે થિયરમ હતી એ પ્રૂવ થઈ ગઈ. ઓકે.